આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે શાંતિનો ઉપાય ભગવદ્ ગીતાની અંદર શું બતાવવામાં આવ્યો છે. કારણ કે ભગવદ્ ગીતા કરોડો લોકોની એક માર્ગદર્શિકા રહી છે. કારણ કે આ જ્ઞાન એ શાશ્વત જ્ઞાન છે અને એટલા માટે ભગવદ્ ગીતામાંથી મળતું જ્ઞાન એ આપણા જીવનની અંદર સુખ અને શાંતિ લાવે છે. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 71મા શ્લોકની અંદર વાત કરવામાં આવી છે કે જે મનુષ્ય ઇન્દ્રિય તૃપ્તિની સમસ્ત ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે, જે નિષ્પૃહ રહે છે અને જેણે સામિત્વના ભાવનો સર્વથા ત્યાગ કરી દીધો છે તથા મિથ્યા અહંકારથી રહિત થયેલો છે, તે જ વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. આગળના શ્લોકની અંદર વાત કરવામાં આવી કે આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે, જેને પામ્યા પછી મનુષ્ય મોહવશ થતો નથી. જો મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે તો તે ભગવાનના ધામમાં પ્રવેશી શકે છે. આપણે આપણું જીવન જોઈએ તો એક કવિએ આપણા જીવનની ભાવનાને સુંદર શબ્દોમાં વ્યક્ત કરતા લખ્યું છે, રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો, જીવન બીજું કાંઈ નહીં, સમસ્યાનો સરવાળો. આપણા જીવનની અંદર દરેક પગલે નાની મોટી સમસ્યાઓ આવતી જ રહેતી હોય છે. આપણું જીવન સુખ અને દુઃખના બે પલડા ઉપર ઊભું છે. ક્યારેક સુખનું પલડું ભારે હોય તો ક્યારેક દુઃખનું પલડું ભારે હોય. ઘણી વખત આપણે એવું પણ જોયું છે, આ દુનિયાની અંદર અત્યંત સુખી દેખાતો વ્યક્તિ અંદરથી દુઃખી હોય છે અને અત્યંત દુઃખી દેખાતો વ્યક્તિ અંતરથી સુખી હોય છે. આવું કેમ થાય છે? અને બીજી પણ એક વાત આપણને જોવા મળે છે, જેમ વ્યક્તિ મોટો થતો જાય છે, જેમ તેમની બુદ્ધિનો વિકાસ થતો જાય છે, તેમ વ્યક્તિના સુખની વ્યાખ્યાઓ પણ બદલાવા લાગે છે. તમે જુઓ, 5 વર્ષના બાળકને તમે ચોકલેટ આપો અને 500ની નોટોનું બંડલ આપો તો એ ચોકલેટ ઉપાડશે, કારણ કે તેમને ચોકલેટની અંદર સુખ મનાણું છે. અને એ જ તમે 25 વર્ષના નવયુવાનને ચોકલેટ આપો અને તમે 500ની નોટોનું બંડલ આપો તો એ 25 વર્ષનો યુવાન 500ની નોટોનું બંડલ ઉપાડશે, કારણ કે એને ખબર છે કે આ 500ની નોટોના બંડલમાંથી તો ઘણી બધી ચોકલેટો આવશે. વસ્તુ તો એક જ છે બંનેની સામે, પરંતુ નાના બાળકને સુખ મનાય છે ચોકલેટમાં અને 25 વર્ષના યુવકને સુખ મનાય છે રૂપિયામાં. પદાર્થની અંદર સુખ નથી, પરંતુ જેવી રીતે માણસની બુદ્ધિનો વિકાસ થાય છે, માણસની સમજણ બદલાય છે, એવી રીતે માણસના સુખના પરિમાણો પણ બદલાય છે. અને ત્યારે ભગવદ્ ગીતા આપણને એક નવો પરિમાણ આપે છે કે બધી જ ઈચ્છાઓનો અને કામનાઓનો ત્યાગ જે કરે છે એ પરમ શાંતિને પામી શકે છે. હવે આપણે તો બધા સંસારી છીએ, તો આપણે કામનાઓનો ત્યાગ કેવી રીતે કરી શકીએ? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એમાં તો એમ પણ વાત કરવામાં આવી છે ભગવદ્ ગીતામાં કે કર્મ કરો પણ ફળનો અધિકાર ન રાખો. પરંતુ વિદ્વાનો આપણને કહે છે, ગુરુજનો સંતો આપણને છે ને ખૂબ સુંદર માર્ગ બતાવે છે. અને એ માર્ગ છે કે આપણે કર્મ બધું જ કરીએ, જેટલું પણ સારું કર્મ છે, કરવા યોગ્ય કર્મ છે, બધું જ કરવું જોઈએ. પરંતુ એ કર્મ કર્યા પછી એની ફળની આશા ન રાખવી એવું નથી, પરંતુ જે કંઈ પણ ફળ મળે છે એ ફળ મને ભગવાનની ઈચ્છાથી મળે છે. આ ફળના કર્મ ફળ પ્રદાતા એ ભગવાન છે. આ વિચાર એક આપણે દ્રઢ કરીએ તો ઈચ્છાઓમાંથી, કામનાઓમાંથી છે એ આપણે દૂર થઈ શકીએ અને એ કામનાઓનો આપણે ત્યાગ કરી શકીએ. એવું તો બિલકુલ ના બને કે આપણી ઈચ્છા સાવ નિર્મૂળ થઈ જાય, કે આપણી ઈચ્છા રહિત જીવન જીવીએ તો જીવન જીવાય જ નહીં. પરંતુ આપણે જે કંઈ પણ કાર્ય કરીએ છીએ, આપણે જે કંઈ પણ ઈચ્છા વ્યક્ત કરીએ છીએ અને જે કંઈ પણ કરીએ છીએ એ બધું જ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે થાય ને
તો આપણે સુખ અને શાંતિના માર્ગ તરફ આગળ વધી શકીએ છીએ. મહાભારતનું યુદ્ધ આપણે જોઈએ તો મહાભારતના યુદ્ધની અંદર અર્જુન એ સાવ નાસીપાસ થઈ જાય છે પોતાના સગાવાલાઓને જોઈને, ગુરુજનોને જોઈને કે આ તો બધા આપણા જ છે, એને કેવી રીતે મારવા. એ નાસીપાસ થઈ ગયેલા, હતાશ થઈ ગયેલા અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ આ ગીતાનો ઉપદેશ આપ્યો છે. એમાં આ બધી વાત કરી છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, કે તારા મનના બધા જ ધર્મોનો ત્યાગ કરીને તું એક મારે શરણે આવ. અને એ જ આપણને પરમ શાંતિ તરફ લઈ જાય છે. આપણે જે કંઈ પણ કરીએ એ ભગવાનની ઈચ્છાથી થાય છે, અને ભગવાનની ઈચ્છાથી પહેલા પણ થયું હતું, અત્યારે પણ થાય છે, ભવિષ્યની અંદર પણ થશે. અર્જુનને યુદ્ધ કરતા કરતા પણ શાંતિ રહી, નિશ્ચિત રહ્યો. તેમને મારવાના ઘણા બધા કાવતરા થયા, ભીષ્મની પ્રતિજ્ઞા થઈ ગઈ, પણ અર્જુન પછી શાંત રહ્યો છે. આ શાંતિ અર્જુનના મનની અંદર કેવી રીતે આવી? એનું કારણ અર્જુને ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશને બરાબર સમજ્યો હતો. ગીતાની અંદર તો કર્મયોગની વાત છે, જ્ઞાન યોગની વાત છે, ભક્તિ યોગની વાત છે, ઘણી બધી વાતો કરવામાં આવી છે. પરંતુ આ બધા જ યોગ સમજીને જો આપણી પ્રગતિ, આપણી ગતિ એ ભગવાન તરફ ન થાય તો પછી એ બધું જ નકામું છે. તો આપણને શાંતિ ક્યારેય મળવાની નથી. ભગવદ્ ગીતાના દરેક શ્લોકમાંથી આપણે એ જ શીખવાનું છે કે આપણે એ ભગવાન તરફ, પરમ પદ તરફ, પરમ સત્ય તરફ ગતિ કેવી રીતે કરી શકીએ. અર્જુન એ લડ્યો પણ એને કોઈ પણ પ્રકારનું દુઃખ થયું નહીં, કારણ કે એના પક્ષની અંદર ભગવાન હતા. અને એટલા માટે જ પાંડવો તો યુદ્ધ હારવાના જ હતા, એ નક્કી જ હતું. કારણ કે સામે જે બધા મહાન યોદ્ધાઓ હતા એની સામે 5 પાંડવો ટકી શકે એવું હતું જ નહીં. એમની પાસે એક જ વસ્તુ હતી, અને એ હતા કૃષ્ણ ભગવાન. આપણા જીવનની અંદર પણ સમસ્યાઓના પહાડો ખડકાઈ ગયા હોય, હિમાલય જેવા પહાડો હોય, ચિંતા કરવાની જરૂર નથી. જો આપણી સાથે ભગવાન હશે ને તો એ દરેક સમસ્યા છે ને એ રાઈના દાણા જેવી થઈ જશે. એ પહાડ જેવા પ્રશ્નો પણ આપને એ રાઈના દાણા જેવા લાગશે, કારણ કે આપણી સાથે ભગવાન છે. અને જો આપણી સાથે ભગવાન હોય તો આપણી એન કેન પ્રકારે રક્ષા કરે. યુદ્ધની અંદર એવું ઘણી બધી વખત થયું છે કે પાંડવો ઉપર, ખાસ કરીને અર્જુન ઉપર એ મોત તોડાઈ રહ્યું હતું. એમનો વિનાશ નક્કી હતો, પણ ભગવાને પ્રતિજ્ઞા લીધી હતી કે હું શસ્ત્ર નહીં ઉપાડું. પણ જો મારા ભગત માટે મારે શસ્ત્ર ઉપાડવું પડે તો હું શસ્ત્ર ઉપાડીશ. મારા ભક્તને માટે મારે નાના મોટા છળકપટ કરવા પડે ધર્મના માટે હું કરીશ, કારણ કે મારા ભક્તને દુઃખ ના થવું જોઈએ. ભગવાનની ભાવના તો આ છે, પરંતુ એ ભાવના ત્યારે જ કામ કરે જ્યારે આપણે સાચા ભક્ત બનવાનો પ્રયત્ન કરીએ. અર્જુન એ સાચો ભક્ત બન્યો છે. બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરી દીધો તો અર્જુને, પણ યુદ્ધ કરવા માટે બેઠો થયો ને પછી એમનામાં પરિવર્તન હતું. આ પરિવર્તન શું હતું? હું યુદ્ધ મારા માટે લડતો નથી, હું કોઈના માટે પણ યુદ્ધ લડતો નથી. હું તો યુદ્ધ એટલા માટે લડું છું કારણ કે ભગવાન કૃષ્ણની પ્રસન્નતા પ્રાપ્ત થાય. આ વિચાર છે ને આપણને ભગવદ્ ગીતા આપે છે. ભલે એના શ્લોકોની અંદર આપણને ઘણી બધી વસ્તુ એવી હોય ના સમજાય, સંસ્કૃતની અંદર હોય, ઘણા શબ્દો પણ આપણાથી અપરિચિત હોય, પણ ભગવદ્ ગીતાના વાતાવરણને, તેમની વાતોને વારંવાર વાંચીએ ને તેમાંથી એક દ્રષ્ટિકોણ મળે છે. ભગવદ્ ગીતાએ સૌથી સારો દ્રષ્ટિકોણ જો મને આપ્યો હોય અને સમગ્ર માનવજાતને આપ્યો હોય ને તો એ જ છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ ને એ ભગવાનની ઈચ્છાથી કરીએ છીએ. એમની પ્રસન્નતા માટે આપણે કરવું જોઈએ, અને એમની પ્રસન્નતા માટે કરેલું જ એ યોગ્ય ગણાય તો જીવન સાર્થક છે.
પ્રમુખ સ્વામી મહારાજનું જીવન આપણે જોઈએ તો જે બીજા અધ્યાયના 72મા શ્લોકની અંદર વાત કરવામાં આવી છે કે એસા બ્રાહ્મી સ્થિતિ, કે જેની હમણાં આપણે વાત કરી કે આ આધ્યાત્મિક તથા ઈશ્વરમય જીવનનો માર્ગ છે, જેને પામ્યા પછી મનુષ્ય કોઈ દિવસ મોહવશ થતો નથી. જો મનુષ્ય મરણ સમયે પણ આવી જ અવસ્થામાં રહે છે તો એ ભગવાનના ધામમાં પ્રવેશી શકે છે. આ શ્લોકનું નિરૂપણ કરનાર એવું કહે છે કે આપણે ભૌતિકતાનો ત્યાગ કરવાનો નથી, પણ એ ભૌતિકતાના બંધનોમાંથી મુક્ત થવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ એવા સંત વિભૂતિ હતા જેવી કામનાઓમાંથી મુક્ત થયેલા હતા. દિલ્હીનું અક્ષરધામ બન્યું. લોકો વાહ કરતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજે કરી દીધું, પ્રમુખ સ્વામી મહારાજે તો એટલું બધું સર્જન કરી દીધું, લોકોને જવાબ આપી દીધો. આ બધી જ વાતો પ્રમુખ સ્વામી મહારાજ સાંભળતા હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજ દુખી હતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે તમે બધા ક્યારના એવું કહો છો કે મેં કર્યું છે, પણ મેં કશું જ કર્યું નથી. આ તો યોગી બાપાની ઈચ્છાથી ને, યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ હતા, એમની ઈચ્છાથી અને ભગવાનની ઈચ્છાથી થયું છે. આપણે તો નિમિત્ત હતા ખાલી, મેં કશું કર્યું નથી. આ પ્રમુખ સ્વામી મહારાજની સ્થિતિ હતી, એસા બ્રાહ્મી સ્થિતિ, તેને બધી જ વસ્તુઓનો ત્યાગ કર્યો હતો. અને એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર સુખ એ સુખ નહોતું અને દુઃખ એ દુઃખ નહોતું. એ સુખ અને દુઃખની પરિસ્થિતિઓથી પર વર્તતા હતા. આપણે પણ એ માર્ગે ચાલી શકીએ તો આપણને પણ જીવનની અંદર શાશ્વત શાંતિનો અનુભવ થાય. ભગવદ્ ગીતામાંથી આવી જ વાતો આપણે જાણતા અને શીખતા રહીશું. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.